હેલો મિત્રો, કેમ છો? મજામાં છો ને? આપણે વ્લોગ જોતા હોય મજામાં તો હોય તો આજે આપણે જવાનું છે અલંગ. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. અને આપણે પગી ગયા છીએ તણસા. જો તમે તણસાનો રફોડ આ છે આપણો મિત્ર. કેમ છે ભાઈ? જય માતાજી. જય માતાજી. આપણા ફોલોઅર્સ સબસ્ક્રાઈબર મળી ગયા છે, વલ્લાભાઈ છે, જોઈ શકો છો તમે. તો હાલો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો અને કોમેન્ટ ફક્ત દેજો. વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ. ઓહો મિત્રો, તો તમે જોઈ શકો છો કે આ સાંકળ કવડી મોટી છે, વાયર પણ કવડા મોટા છે, તમે જોઈ શકો છો ને. આ શીપ પણ કવડી મોટી છે, જો આ જે આવી છે ને થોડીક કપાઈ ગઈ છે. આ શીપ કપાઈ ગઈ છે અડધી પોણી. અને તમે જોઈ શકો છો આના મશીન ને એવું બધું જોવો તમે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ક્રેન છે, એનાથી બધા ભંગાર ઉપાડવાનો આવે છે. અને આ છે શીપ પડખે બીજી શીપ કપાઈ ગયેલી છે. આ અંદર સમુદ્રમાં એક શીપ ડૂબી ગયેલી છે, જો સલવાઈ ગયેલી છે તો બહાર નીકળી શકતી નથી. અને આ અડધી શીપ પોણી શીપ કપાઈ ગયેલી છે, જોઈ શકો છો તમે. આ બીજી શીપ આવેલી છે, એ પણ અડધી કપાઈ ગઈ છે. આ છે આપણે લીસણી સડવાની આપણે હમણાં સડવાનું છે ન્યાલી. તો તમે જોવો દરિયો કેવો છે. તો હવે આપણે નીચે ધીમે ધીમે ઉતરી રહ્યા છીએ. આપણે શીપ માથે ચડવાનું છે, તેના માટે આપણે નીચે જવું પડશે. તો ચલો. તો મિત્રો જોવો આ શીપ કવડી મોટી છે, જોવો તમે જોઈ શકો છો કે શીપ કવડી મોટી છે. આ તે શીપને રસ્સીથી બાંધવામાં આવે છે. આ શીપને પણ જોવો બાંધવામાં આવે છે સાંકળથી. કેટલી જાડી છે સાંકળ, જોઈ શકો છો તમે. આ દરિયો પણ કેવો છે, આ રચ્છી કેવી છે જોવો તમે. આપણે હાવ નીચે ઉતરી ગયા છીએ. જો હવે આવા હવે ઓલો પંખાથી બધું કંટ્રોલ થાય છે, જો હું તમને દેખાડું. આ પંખાથી બધું કંટ્રોલ થાય છે. હવે આપણે માથે ચડવાનું છે. જો અમારો મિત્ર અજયભાઈ માથે ચડી રહ્યા છે, જોઈ શકો છો તમે. આલી માથે ચડવાનો આવે છે, પહેલાં લસણી મૂકવાની, પછી માથે ચડી જવાનું દોરડું પકડીને. જો ઠેઠ અમારા ભાઈ માથે ચડી ગયા છે. હવે આપણે અંદર જઈ રહ્યા છીએ. જો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. આ છે તૂટલી શીપ, જોઈ શકો છો કાપી નાખેલ છે. આ છે અમારો ભાઈ જયદીપભાઈ, એ પણ માથે ચડી રહ્યા છે. તો પછી આપણા ભાઈને ઉમેશ બાપુને પણ ચડવાનું છે. એના માટે પહેલાં ભાઈને ચડી તો જવું પડશે ને. હાલો ભાઈ, ચડી જાઓ ફટાફટ. તો હવે આપણા જયદીપભાઈ પણ ચડી ગયા છે. હવે આપણા બાપુ એટલે કેમેરામેનનો વારો છે, એ પણ હેલ્મેટ પહેરીને ચડી રહ્યા છે. તો જોઈ શકો છો કે તમે ચડી રહ્યા છે. હવે આપણો વારો છે. આપણને તો થોડી બીક લાગતી હતી, કારણ કે સીડી આખી હલતી હતી એટલે બીક તો લાગે જ તે ને, કે તોય ધીમે ધીમે ચડવું તો પડશે જ તે. તો હાલો હવે આપણે ચડવાનું ચાલુ કરી દઈએ. બહુ સીડી હલે છે, આપણને બીક લાગે છે, જોઈ શકો છો તમે. તો હવે આપણે ફાઇનલી માથે ચડી ગયા છીએ. આપણે પહેલાં માળે આવી જશે, જોઈ શકો છો તમે. આ લે જોયો તમે, બહારનો નજારો પણ સારો આવે છે. જો હજે તો આપણે પહેલાં જ માળે છે. જો મિત્રો હવે આપણે બીજા માળે ચડવાનું છે. હું તો ચડી ગયો છું. હવે મારો ભાઈ ને કેમેરામેન બે બાકી છે, તો એ પણ ધીમે ધીમે ચડે છે. આ લેસાણી છે ને બહુ હાર્ડ હોય છે, એકદમ સીધી છે, એટલે ચડવામાં થોડીક તકલીફ પડે છે. જો તમે જોઈ શકો છો ને, અમારો કેમેરામેન પણ ચડી ગયો છે. તો હવે આપણે જો પહેલા માળે ચડી ગયા છીએ. આ છે બધો એનો સામાન. ઓઇલિંગ શીપ છે, એટલે આના માટે ઓઇલ હોઈ શકે છે, હોય છે આમાં. આ જો એન્જિન છે, તમે જોઈ શકો છો. આ એન્જિન છે શીપનું. ઘણી વસ્તુ આમાં કે મને નથી ખબર શું શું વસ્તુ છે આમાં. તો તમે જોઈ શકો છો બધી વસ્તુ તમને આ ઠેઠ માથે સુધી લઈ જવાના છે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. આ વસ્તુ તમે જુઓ, એકવાર તમે જુઓ. લીહણી બહુ સીધી છે, હાર્ડ છે, તમે જોઈ શકો છો. એકવાર જુઓ. હવે આપણે આગળ જવાનું છે માથે. હવે તો હવે આપણે બીજા માળે પણ પગી ગયા છીએ. જો આમાં બધો સામાન શીપનો હોય છે, તો કાંઈ ઘાટો નથી. આ ત્રીજા માળ ઉપર ચડવાની સીડી હતી. અને આ તમે જોઈ શકો છો હેઠે કેવો નજારો છે. બધો સામાન પડ્યો છે, એની નીચે કામ કરે તે પણ દેખાય છે. એક નંબર નજારો છે, જોઈ શકો છો તમે. જો દૂર દૂર સુધી બધું સામાન. તો મિત્રો ફાઇનલી આપણે ઠેઠ છેલ્લા માળે આવી ગયા છીએ. જો તમે જોઈ શકો છો. હજી આપણે ઓલ્લું દેખાય ને માથે, ત્યાં આપણે ચડવાનું છે, ત્યાં જવાનું છે. તો તમે જોઈ શકો આ ઓઇલના બધા ડબલા છે. જો તમે એકવાર જુઓ. આપણે હજી સામે માથે જવાનું છે. હાલો તો આ છે અમારો ભાણો. આના જ કારણે મેં શીપ ઉપર એટલે બધી ચડી ગયા. આનો અમારે ફૂલ સપોર્ટ છે. આની ચેનલ હવે નવી બનાવવાની છે, તો હું તમને નાખી દઈશ ડીએમમાં. તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને હવે તમે જોઈ શકો અહીંયા શીપ, એટલી બધી શીપ આવેલી છે. ઝૂમ કરીને દેખાડી દેવી તમને. જો
જે જોવો આમ આગળ ઘણું બધું છે. જોવો ક્યાં પણ છે, બહુ બધી વસ્તુ આવેલી છે અહીંયા. માઇન અમે અહીંયા સુધી પહોંચીએ ક્યાં પછી તો અમે તો અમારા ભાણાના કારણે પહોંચ્યા છીએ. જોઈ શકો છો એમ 4 વ્યક્તિ અહીંયા આવેલ છે. આ બે અહીંયા કામ કરે છે. જો ટોપાવાળા અહીંયા ઘણી બધી બત્તી છે કાપવાની. જો આ છે બત્તી ગેસ કટરની કાપવાની. ઘણું બધું વસ્તુ અનેક વસ્તુ આમાં મળે છે. એ તો પણ બધું સેટનું હોય, આપણું ખાયું ન હોય. જે આપણે બધા ખાડામાં આટો મારવા જવાનો છે, શું શું વેચાય છે, તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. તો તમે જોઈ શકો છો અહીંયા કવડી મોટી LED લાઇટ પણ આવેલી છે. જો કોથળા ભરીને શિપમાં સામાન પડ્યો હોય છે. ઓલો આપણે માણસોને અહીંયા આપણે જવાનું બાકી જ છે. જાઓ તમે બીજી શિપ પણ જોઈ શકો છો. એક શિપ કપાઈ ગયેલી છે, બીજી શિપ આવેલી છે. જો જોઈ શકો છો તમે પાછળ પણ બધું તમે જોઈ શકો છો. જુઓ તમે પાછળ બધું પણ દેખાય છે, જોઈ શકો છો તમે. તો હવે આપણે ધીમે ધીમે આગળ જઈશું. હાલો હવે ધીમે ધીમે આગળ જવાનું છે. તો તમે જુઓ પહેલાં પણ મેં તમને આ શિપ દેખાડી હતી, હજી પણ દેખાડી દઉં છું. જુઓ બાજુમાં બધી શિપ આવેલી છે. આ 250 ખાડા છે, એમાંથી ફક્ત 25 શિપો આવેલી છે. એટલે કે હાવ મંદી છે. જુઓ તમે જોઈ શકો છો. આપણે ઓલી ટોચ છે જે ચડવાનું છે, આગળ બધા જાય છે. જુઓ તમે આપણે આ પાઇપો બધી ઓઇલની હોય છે. આ ટાંકા પણ ઓઇલના છે. જુઓ તમે હેન્ડલિંગ છે. હવે આપણે આગળથી હવે સીધું જવાનું છે, ટ્રેન માથે સુધી ચડવાનું છે. તો તમે વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. અને જો આ ટીપણા પણ છે, ઓલી નવી પેસેન્જર શિપ આવેલી છે. જો તમે જોઈ શકો છો. હવે આપણે આગળ ચડવાનું છે. જો તમને ઝૂમ કરીને દેખાડી દઉં છું. જો આ છે પેસેન્જર શિપ અને આ શિપ કાપેલી છે. અહીંયા ઓઇલના ડબલા પણ ભરેલા હોય છે. જો તમે જો આ છે પેસેન્જર શિપ. આ જે નવી આવી જ છે, ન્યૂ એડ છે. તમે વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. હાલો હવે ધીમે ધીમે માથે ચડવાનું છે. જો કેટલો સામાન છે અહીંયા. આ બે છે ધુવાડિયા એન્જિન, બીજી બાજુમાં શિપ આવેલી છે એ છે. જુઓ તમે જો આ છે બધી પેપ ઓઇલિંગની આરપાર બધું જઈ શકે છે. એના માટે ઓઇલિંગ પાણી બધું એમાં જઈ શકે છે. ફાઇનલી હવે આપણે શિપ માથે આવી ગયા છીએ. તો હા, ઉપલા ટેજ ઉપર છે. અમારા મિત્રો પણ બધા આવી ગયા છે. જોઈ શકો છો તમે એટલું બધું. આપણે હા ઉપર આવી ગયા છીએ. જુઓ એન્ડ સુધી જોઈ શકો છો તમે. દરિયાનો નજારો એક નંબર લાગે છે. જો મોજ પડી ગયા આપણને જોવાની. જો હામેલી શિપ ચાલુ થાય તો અહીંયા પૂરી થાય છે આ જગ્યાએ. જો શિપ કપાઈ ગયેલી છે અહીંયા અડધી. તમે જોઈ શકો છો. જોઈ છોકરી છે કેટલી ખૂતે તો
फाउंडेशन नारियल जरूर पतो शादी की बात करें नारियल से छोड़ने का फिर शादी की बात नारियल खोलने के बाद पता चला आपने सड़क में पीता કાપવા માટેની કટર છે જોઈ શકો છો તમે આનો શું છે મોટો ભાઈ 200 આના છે 200 રૂપિયા હા તમારે ઝાડવા કાપવામાં કેમ લાગી શકે છે બીજી ઘણી જગ્યાએ કેમ લાગે 300 વેડિંગ છે वेल्डिंग में वेल्डर पूरा पेटी है लाना से पूरा फ्रंट से नया माल लाना सस्ता में કાંકરો પૂરવાનો છે क्या क्रॉप करो જોઈ શકો છો તમે વેલ્ડિંગ વાકરો પૂરવાનો આનથી વેલ્ડિંગ થાય આ ભાઈ વેલ્ડિંગના કારીગર છે हम का क्रॉप ना वेल्डिंग में कुछ मिलेगा ये सब 40 पे खरीदी હા મને આના ગમે તમે બે ગયા છો બટ્ટા છે જોઈ શકો છો ડુંગળી બાંધવા માટેના 40 ડીજેમાં પણ કામ લાગી શકે છે બધા કામ આવે મિત્રો આપણે નાસ્તો કરવા પહોંચી ગયા છીએ બલભાઈ તારે શું જમવા નાસ્તો કરવાની ઈચ્છા છે બધા કાય એવું બધા ખાય એવું તમારે શું નાસ્તો કરવાની ઈચ્છા છે ભાઈ હું ભાઈ ઓર્ડર શું આપ્યો છે બોલો इसी में पाउडर है તો મિત્રો ફાઇનલી આપણે હવે આપણા ઘરે પહોંચી ગયા છીએ અને મને આશા એવી છે કે તમને વિડીયો ગમ્યો તો છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો આવા અનોખા અને નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી હવે નવા વિડીયોમાં મળશું